વેલકમ ફ્રેન્ડ્સ, વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હવે આજના વિડીયોની અંદર વાત કરવાની છે મિત્રો કે હવે આવનારા દિવસોની અંદર હવામાન કેવું રહેવાનું છે અને અત્યારે એક ઝાકળ વર્ષાનો જે રાઉન્ડ આવવાનો છે તેના વિશે પણ વાત કરવાની છે. પણ આ જે ઝાકળ વર્ષા છે તે કોઈ પ્રમાણમાં નુકસાનકારક ઝાકળ વર્ષા નહીં હોય. જે ઝાકળ વર્ષા છે તે એકદમ નોર્મલ માત્રામાં ઘાટી ઝાકળ વર્ષા છે ને બહુ લાંબા ટાઈમ માટે નહીં હોય. 1 કે 2 દિવસ માટે લગભગ ઝાકળ વર્ષાનું પ્રમાણ જોવા મળશે મિત્રો. અને કયા એરિયામાં જોવા મળશે એની વાત કરી લઈએ તો ખાસ કરી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના કિનારે અને ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, દિયોદર જેવા જે ગ્રામ્ય વિસ્તારો ત્યાં આગળ આ ઝાકળ વર્ષાનું પ્રમાણ જોવા મળશે મિત્રો. આ ઝાકળ વર્ષા વિશેની મેં માહિતી આપી તમને. હવામાનને લઈને વાત કરીએ તો હવે ગરમીની જે સિઝન છે તે આમ તો મિત્રો જે એવી રીતે કે 15 તારીખ જેવી પૂરી થાય એવી તરત જ ગરમીનો જે રાઉન્ડ છે મિત્રો શરૂ થઈ જતો હોય છે. પણ આ વખતે હજી પણ ગરમીની જે શરૂઆત થઈ છે તે 15/2/2024 ફેબ્રુઆરી મહિનો પૂરો થઈ ગયો અને માર્ચ મહિનાની આજે 7 તારીખ થઈ ગઈ છે, બરાબર. તો 7 તારીખ સુધી હજી પણ જે ગરમીનો રાઉન્ડ શરૂ થવો જોઈએ, પ્રોપર ગરમી શરૂ નથી થઈ. હજી પણ રાજ્યની અંદર છેલ્લામાં છેલ્લું તાપમાન 35 થી લઈને 36 ડિગ્રીની આસપાસ તાપમાન રહે છે. અને આ જે તાપમાન છે તે હવે 9 તારીખથી લઈને 13 તારીખ સુધી તાપમાનમાં વધારો થવા જઈ રહ્યો છે. પવનની જે સ્પીડ છે તે નોર્મલ રહેશે અને પવનની જે દિશા છે તે પવનની દિશા બદલાઈ ગઈ છે. જેમાં પવનની દિશા છે અત્યારે હાલ હવે વાયવ્ય દિશાના એટલે આરબ દેશ તરફના ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગરમીનું જે તાપમાન છે તે વધારે પડતું જોવા મળશે. અને આ જે તાપમાન છે એ 36 ડિગ્રીથી લઈને 40 ડિગ્રી સુધીની રેન્જમાં જોવા મળશે મિત્રો. આ જે તાપમાન છે તે 36 થી લઈને 40 ડિગ્રી રેન્જમાં જોવા મળશે મિત્રો. એટલે આખી આ રીતની સમગ્ર હવામાન વિશેની માહિતી છે મિત્રો. અને પછી આ જે ગરમી છે તે 9 તારીખથી 13 તારીખ સુધીની હીટ સ્ટ્રોકની આગાહી છે. અને હીટ વેવ ન કહી શકાય, કારણ કે હીટ વેવ જે છે તે 40 પ્લસ હોય, તો 42 થી 46 થી 45 ડિગ્રીનું તાપમાન હોય તો એને હીટ વેવ કહી શકાય. હવે અમદાવાદની અંદર પણ વાત કરી લઈએ, જેવી રીતે અલગ અલગ એરિયાની અંદર અલગ અલગ તાપમાન રહેતું હોય છે, તેવી રીતે અલગ અલગ એરિયા હોય તો અલગ અલગ ટેમ્પરેચર રહેતું હોય છે. જેમાં કોઈ જગ્યાએ 40 ડિગ્રી હોય, કોઈ જગ્યાએ 41 ડિગ્રી હોય. અમદાવાદ જેવા મોટા શહેરો, રાજકોટ છે, વડોદરા છે, તો એ શહેરોની અંદર અંદાજિત 40 ડિગ્રીને પાર પણ તાપમાન જઈ શકે છે. પણ અમારા મતે માનવું એવું છે કે 36 થી લઈને 40 ડિગ્રી સુધીનું તાપમાન જે છે તે હીટ સ્ટ્રોકમાં ગણી શકાય. અને પછી હવે 18 તારીખથી માવઠાના વરસાદની શક્યતાઓ છે, એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું મિત્રો. આ વિડીયોની અંદર અત્યારે હાલ જે માહિતી આપી તે વિશેષ માહિતી આના માટે જ આપણે વિડીયો મૂક્યો હતો. તો વિડીયો સારો લાગે વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલ ઉપર પહેલી વાર આવ્યો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.